કેનેડામાં સાસરે ગયેલી દીકરી 3 વર્ષ પહેલા મરી ગઈ હતી, છતાં એના બાપાને દર મહિને આવતું દીકરીનું મેસેજ. આવું કેમ બન્યું? ચાલો જાણીએ. અમદાવાદની એક જૂની અને સાંકડી પોળ. આ પોળના નાકે જ કાનજી બાપાની એક નાનકડી દરજીની દુકાન. આખો દિવસ પગથી સંચો ચલાવે, લોકોના કપડાં સીવે અને પરસેવો પાડે. એમની દુનિયા એમની એકની એક દીકરી અમી. અમીની માં તો અમી જ્યારે મન 2 વર્ષની હતી ત્યારે જ ભગવાનને પ્યારી થઈ ગઈ હતી. માં વિનાની દીકરીને કાનજી બાપાએ જ માં અને બાપ બંનેનો પ્રેમ આપીને મોટી કરી હતી. પોતે અડધો રોટલો ખાય, ફાટેલા કપડાં પહેરે, પણ દીકરીને કોઈ દી દુઃખ પડવા નહોતું દીધું. અમીને પણ પોતાના બાપામાં જ આખી દુનિયા દેખાતી. કાનજી બાપાને હૃદયની ગંભીર બીમારી હતી. ડોક્ટરે કીધું હતું કે કાનજીભાઈ, હવે બહુ કામ ના કરો, આરામ કરો, નહીતર હાર્ટ એટેક આવી જશે. પણ કાનજી બાપા હસીને કહેતા કે સાહેબ, મારી અમીના હાથ પીળા કરી દઉં, એને સારા ઘરે વળાવી દઉં, પછી મારે ક્યાં જવું છે? પછી તો નિરાત જ છે ને. અમી મોટી થઈ એટલે કાનજી બાપાને એના લગ્નની ચિંતા થવા માંડી. એવામાં એક માગું આવ્યું. છોકરો કેનેડા રહેતો હતો, નામ એનું રાહુલ. રાહુલના સગાએ કાનજી બાપાને સારા સારા ફોટા બતાવ્યા. ફોટામાં મોટો બંગલો, લાંબી ગાડીઓ અને વિદેશની જાહો જલાલી દેખાતી હતી. કાનજી બાપાને થયું કે મારી દીકરી ત્યાં વિદેશમાં રાણીની જેમ રહેશે, એને કોઈ કામ નહીં કરવું પડે. બાપાએ તો આંખો મીચીને હા પાડી દીધી. દીકરીના લગ્નનો ખર્ચો કાઢવા માટે કાનજી બાપાએ પોતાનું ઘર ગીરવે મૂકી દીધું. સગા સંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લીધા. આખી જિંદગીની જે કાંઈ કમાણી હતી એ બધી જ પોતાની દીકરીના લગ્નમાં વાપરી નાખી. ખૂબ ધામધૂમથી લગ્ન લેવાયા. જ્યારે અમીની વિદાયનો સમય આવ્યો ત્યારે આખો મંડપ રડતો હતો. કાનજી બાપા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અમીએ બાપાને ગળે વળગાડીને કીધું કે બાપા, તમે રડોમાં, હું કેનેડા જઈને જલ્દી તમને ત્યાં બોલાવી લઈશ, પછી આપણે બંને ભેગા જ રહીશું. તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. કાનજી બાપાએ દીકરીને ધ્રુજતા હાથે આશીર્વાદ આપ્યા. રડતા રડતા એમણે પોતાના કાળજાના ખટકાને કેનેડા માટે વિદાય કરી. અમીના મનમાં કેનેડાના અને સુખી જીવનના મોટા સપના હતા. વિમાનમાં બેઠી ત્યારે એ વિચારતી હતી કે હવે એના બાપના બધા દુઃખ દૂર થઈ જશે. પણ બિચારી દીકરીને ક્યાં ખબર હતી કે એની કિસ્મતમાં ભગવાને શું લખ્યું છે. જેવી અમી કેનેડા પહોંચી, એના પગ નીચેથી જમીન ખસી ગઈ. રાહુલ એને કોઈ મોટા બંગલામાં નહીં, પણ એક સાવ નાની અને ગંદી ઓરડીમાં લઈ ગયો. ત્યાં કોઈ સુવિધા નહોતી. બહાર હાડકા થીજવી દે એવી કાતિલ ઠંડી હતી અને બરફ પડતો હતો. અમીએ ગભરાઈને પૂછ્યું કે રાહુલ, આ બધું શું છે? તારો બંગલો ક્યાં છે? રાહુલે હસીને કીધું કે કયો બંગલો? એ તો બધા ખોટા ખોટા હતા. હું તો અહીં જુગાર રમું છું અને મારા માથે અહીંના ગુંડાઓનું બહુ મોટું દેવું છે. તારા બાપાએ દહેજમાં સાવ ઓછા પૈસા આપ્યા છે. હું તો તને અહીં કામવાળી તરીકે લાવ્યો છું. જ્યાં ઘરનું કામ કરવા માંડ. આ સાંભળીને અમીના હોશ ઉડી ગયા. એના સપનાના મહેલ એક જ સેકન્ડમાં તૂટી ગયા. રાહુલ રોજ દારૂ પીને આવતો અને અમીને ઢોરમાર મારતો. અમી રડી રડીને અડધી થઈ ગઈ હતી. કેનેડાની એ -20 ડિગ્રી ઠંડીમાં એની પાસે પહેરવા પૂરતા ગરમ કપડાં પણ નહોતા. લગ્નના માન 2 મહિના થયા હશે. ત્યાં એક રાતે રાહુલે હદ વધાવી દીધી. એણે અમીને ખૂબ માર મારી. એની પાસેથી બાકીના બધા જ પૈસા અને લગ્નના દાગીના છીનવી લીધા અને રાતના અંધારામાં કાતિલ ઠંડીમાં અમીને ઓરડીમાં સાવ એકલી મૂકીને કાયમ માટે રાહુલ ભાગી ગયો. અમી બારીની બહાર પડતો બરફ જોતી રહી. એની આંખમાંથી આંસુ વહેતા. એ અજાણ્યા દેશમાં, જ્યાં એ કોઈને ઓળખતી પણ નહોતી, ભાષા પણ સરખી સમજતી નહોતી, ત્યાં એ સાવ એકલી પડી ગઈ હતી અને હાવ લાચાર થઈ ગઈ હતી. એને પોતાના બાપાની ખૂબ જ યાદ આવતી હતી. એણે ધ્રુજતા હાથે ફોન લીધો. એ પોતાના બાપાને ફોન કરીને રડી પડવા માંગતી હતી. કહેવા માંગતી હતી કે બાપા, બધું ખોટું છે, મને અહીંથી લઈ જાઓ, નહીતર હું મરી જઈશ. પણ એણે જેવો અમદાવાદ ફોન લગાવ્યો ત્યાં સામેથી પાડોશીનો એવો અવાજ આવ્યો કે અમીના હાથમાંથી ફોન નીચે પડી ગયો. ફોનમાં સામેથી પાડોશી કાકાનો અવાજ આવ્યો કે અમી બેટા,
તારા બાપાને હાર્ટ એટેક આવ્યો છે, અત્યારે દવાખાનામાં એ છે. ડોક્ટરે કીધું છે કે એમના હૃદયની નળીઓ સાવ બ્લોક થઈ ગઈ છે. જો એમને હવે કોઈ દુઃખ પડશે કે કોઈ આઘાત લાગશે તો એ સીધા ભગવાનના ઘરે પહોંચી જશે. આ સાંભળીને અમીના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના ગળામાં ડૂમો બાજી ગયો. જે દીકરી પોતાના બાપને ફોન કરીને પોક મૂકીને રડવા માંગતી હતી, પોતાનું દુઃખ કહેવા માંગતી હતી, એને પોતાના આંસુઓ ગળી જવા પડ્યા. એણે તરત જ ફોન પાછો હાથમાં લીધો, પોતાના રડતા અવાજને દબાવી દીધો અને ખોટું ખોટું હસતા હસતા એ બોલી કે કાકા, બાપાને કહેજો કે મારી જરાય ચિંતા ના કરે. હું અહીં કેનેડામાં રાણીની જેમ રહું છું. રાહુલે મને અહીં બહુ મોટો બંગલો લઈ દીધો છે. એમને કહેજો કે જલ્દી સાજા થઈ જાય. ફોન મૂકતા જ અમી જમીન ઉપર પટકાઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એ કડકડતી ઠંડીમાં એનું હૃદય ધ્રુજી ગયું હતું. બાપાનો જીવ બચાવવા માટે આ દીકરીએ પોતાના હોઠ કાયમ માટે છીવી લીધા. પોતાના દુઃખનો એક અવાજ પણ એણે પોતાના બાપા સુધી ન પહોંચવા દેવાની કસમ ખાઈ લીધી. હવે અમી માટે કેનેડામાં જીવવું બહુ અઘરું હતું. ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો અને ઓઢવા માટે પૂરા ગરમ કપડાં પણ નહોતા. -20 ડિગ્રીની કાતિલ ઠંડીમાં જ્યાં થૂક પણ જામીને બરફ થઈ જાય ત્યાં અમીએ કામ શોધવા નીકળવું પડ્યું. એણે કેનેડામાં રહેતા બીજા લોકોના ઘરે વાસણ માંજવાનું અને રોટલી બનાવવાનું કામ ચાલુ કર્યું. સવારે 5 વાગે ઉઠીને એ કામે જતી. એના નાજુક હાથ વાસણ ઘસી ઘસીને છોલાઈ ગયા હતા. હાથમાંથી લોહી નીકળતું હતું અને પગમાં બરફના કારણે મોટા ચીરા પડી ગયા હતા. પોતે આખો દિવસ ભૂખી રહેતી, જૂના અને ફાટેલા કપડાં પહેરતી, પણ જે 2 પૈસા કમાતી એ બધા જ પૈસા પોતાના બાપાની દવા માટે અમદાવાદ મોકલી દેતી. જ્યારે પણ બાપાનો ફોન આવે ત્યારે અમી પોતાનો બધો થાક અને દર્દ છુપાવીને હસતા હસતા વાત કરતી. એ કહેતી કે બાપા, રાહુલે આ મહિને મને ઘણા બધા પૈસા વાપરવા આપ્યા છે. કાલે તો અમે હોટલમાં જમવા ગયા હતા. અમદાવાદમાં બાપા તો રાજી રાજી થઈ જતા કે મારી દીકરી ખૂબ સુખમાં છે. પણ એ બાપને ક્યાં ખબર હતી કે એની દીકરી અહીં પારકા લોકોના હેઠા વાસણ ઘસીને માન પેટનો ખાડો પૂરે છે. આટલી કાળી મજૂરી અને ભૂખા રહેવાના કારણે અમીનું શરીર સાવ લેવાઈ ગયું હતું. એક દિવસ કામ કરતા કરતા એ બેભાન થઈને બરફમાં પડી ગઈ. લોકો એને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં ડોક્ટરે એના રિપોર્ટ જોઈને બહુ માઠા સમાચાર આપ્યા. ડોક્ટરે કીધું, તમને ફેફસાની બહુ ગંભીર બીમારી થઈ ગઈ છે. હવે તમારી પાસે જીવવા માટે માન 1 મહિનો બચ્યો છે. આ સાંભળીને કોઈ પણ માણસ ડરી જાય, પણ અમી ડરી નહીં. એને પોતાના મરવાની બીક નહોતી, પણ એને એ વાતની બીક હતી કે જો હું મરી જઈશ તો મારા બાપાનું શું થશે? એ તો મારી ખુશીના આધારે શ્વાસ લઈ રહ્યા છે. મારા મરવાના સમાચાર સાંભળતા જ મારા બાપાનું પ્રાણ પંખેરું ઉડી જશે. અમીએ હોસ્પિટલના બિછાને એક એવો પ્લાન વિચાર્યો જે સાંભળીને ભગવાનની આંખોમાં પણ આંસુ આવી જાય. એણે નક્કી કર્યું કે પોતે મરી જશે, પણ પોતાના બાપા માટે હંમેશા માટે જીવતી રહેશે. અમીએ પોતાની એક ગુજરાતી બેનપણી જેનું નામ નીતા હતું એને બોલાવી. અમીએ નીતા પાસે નવા કપડાં માંગ્યા. પોતાના ચહેરા ઉપર થોડો પાવડર લગાવીને એ હોસ્પિટલની બહાર બગીચામાં ફરવા ગઈ. ત્યાં એણે અલગ અલગ કપડાં પહેરીને 50 જેટલા સરસ મજાના ફોટા પડાવ્યા. એના ચહેરા ઉપર દુઃખ હતું, પણ ફોટામાં એણે ખોટું હાસ્ય રાખ્યું હતું. પછી અમીએ પોતાના મોબાઈલમાં ઘણા બધા વોઇસ મેસેજ રેકોર્ડ કર્યા. એક મેસેજમાં એ બોલી, હેપી દિવાળી પપ્પા, આજે તો રાહુલે મને સોનાનો હાર અપાવ્યો છે. બીજામાં બોલી કે બાપા, આજે મારો જન્મદિવસ છે, અમે હોટલમાં જમવા આવ્યા છીએ. અને કોઈ મેસેજમાં ખાલી એટલું જ બોલી કે બાપા, તમે દવા ટાઈમસર લઈ લેજો, હું અહીં બહુ મજામાં છું. આ બધું કરીને અમીએ નીતાનો હાથ પકડીને કસમ આપી કે નીતા, મારા બાપાને કોઈ દી કહેતી નહીં કે હું મરી ગઈ છું. મારા મર્યા પછી તું દર મહિને મારા બાપાને મારો એક ફોટો અને મારો એક અવાજ મોકલજે. મારા બાપા એ સહારે જીવતા રહેશે. આટલું કહીને અમીએ એ જ રાતે હોસ્પિટલના ખાટલા ઉપર
પોતાના બાપાને યાદ કરતા કરતા કાયમ માટે આંખો મીચી લીધી. એક ફૂલ જેવી દીકરી પોતાના બાપા માટે બીજા દેશમાં સાવ એકલી મરી ગઈ. જોત જોતામાં અમીને મરી ગયાને 3 વર્ષ થઈ ગયા. અમદાવાદમાં કાનજી બાપાના મોબાઈલમાં દર મહિને અમીનો એક ફોટો અને એક નવો અવાજ આવતો. ફોટામાં અમીને હસતી જોઈને અને એનો અવાજ સાંભળીને કાનજી બાપા બહુ રાજી થતા. એ આખી પોળમાં કહેતા ફરતા કે મારી દીકરી તો કેનેડામાં મહારાણીની જેમ રાજ કરે છે. પણ બાપાને ક્યાં ખબર હતી કે જે દીકરીનો અવાજ સાંભળીને એ હરખાઈ છે એ દીકરી તો 3 વર્ષ પહેલા જ રાખ થઈ ગઈ છે. એક દિવસ નીતાથી આ વધારે સહન ના થયું. એ કેનેડાથી સીધી અમદાવાદ આવી. કાનજી બાપાની દુકાને ગઈ અને એમના હાથમાં એક તાંબાનો કળશ મૂક્યો. કાનજી બાપાએ હસીને પૂછ્યું કે બેટા આમાં શું છે અને તું કોણ છે? નીતાથી રહેવાયું નહીં. એ પોક મૂકીને રડી પડી. એણે હાથ જોડીને કીધું કે બાપા મને માફ કરજો, હું અમીની બેનપણી છું. અમી તો 3 વર્ષ પહેલા જ કેનેડામાં બીમાર પડીને મરી ગઈ છે. આ કળશમાં એની રાખ છે. એણે તો તમારો જીવ બચાવવા માટે આ બધા અવાજ પહેલેથી જ મોબાઈલમાં ભરી રાખ્યા હતા. આ સાંભળીને કાનજી બાપાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમના હાથમાંથી કાતર નીચે પડી ગઈ. એ ધ્રુજતા હાથે પોતાની લાડકવાઈ દીકરીની રાખ ભરેલો કળશ સાચીએ વળગાડી અને જોરદાર આંસુએ રડવા લાગ્યા. એમનો રડવાનો અવાજ આખી પોળમાં ગુંજી ઉઠ્યો. મારી દીકરી, મારી અમી, તે મારા માટે આટલું મોટું દુઃખ સહન કર્યું. અને બરાબર એ જ વખતે કાનજી બાપાના ખિસ્સામાં રહેલા મોબાઈલની અંદર મેસેજની ઘંટડી વાગી. નીતાએ કેનેડાથી ગોઠવેલો અમીનો છેલ્લો મેસેજ ચાલુ થયો. મોબાઈલમાંથી અમીનો મીઠો અવાજ આવ્યો કે બાપા, હું અહીં કેનેડામાં બહુ મજામાં છું. મને કોઈ દુઃખ નથી. તમે મારી જરાય ચિંતા ના કરતા હો. એક હાથમાં દીકરીની રાખ ભરેલો કળશ અને બીજી બાજુ મોબાઈલમાંથી આવતો દીકરીનો આવો હસતો અવાજ. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલો દરેક માણસ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. દીકરીનો પ્રેમ શું હોય એ આજે આખી પોળ સમજી ગઈ હતી. એક દીકરીએ પોતાના બાપાનો જીવ બચાવવા પોતાનું આખું અસ્તિત્વ ભૂસી નાખ્યું હતું. મિત્રો, તમે કયા ગામથી આ વાર્તા નિહાળી રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો.